જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો આજે છે ઉત્તરાયણ, એટલે કે હેપી ઉત્તરાયણ બધાઈને. અને બસ જો અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી, અને જમી લીધું છે. જમીને થઈ ગયા નવરા, અને જો અમે બપોર થઈ ગયા છે એટલે અમે હવે જમી કાઢીને જ પતંગ સગવવા આવ્યા છે. બપોર સુધી કાંઈ ફ્રી નહોતા. ઢોરનું કરવાનું હોય, ખેતરમાં પાણી હાલે, બીજું બધું કામ હોય, રસોઈ કરવાની, રાંધવાનું, કપડાં મલક હતા ધોવાના, તો મેન જોશનાબેને ધોયા, બીજા બધા રાંધ્યું. ને જોશનાબેન અમારા પતંગ સગાવે છે. કેમ છે બેન જોશનાબેન? પતંગ સગાવો? હાલો બધા પતંગ ઉડાડવા ધાબે. એ ધાબે સડે ભાયડા બતાવે ભાયડા. હાલો, આમ બધા શીતળ આવી ગયા, જતા ભરાઈ ભરાઈ આવી ગયો. હાલો, બાબા ગયા તા બધા. જો હવે ઘેરે જઈ. મહેક અમારી જો દેખાય. મહેક મજા આવે ને? પાછળ જો એકલી સીટ રોકીને બેસી ગઈ, જોયું ને? બહુ મજા આવે. અમને તો ટાઈમ પડે, ટાઈમ ન પડે. હા, પવનની બેસી ગઈ ને. ભલે નાકમાંથી પવન નીકળે, ચોકલેટ ગુલ્ફી બધું. મિત્રો, તમારી ઉત્તરાયણ કેવી ગઈ છે? અમારી તો બહુ સરસ ગઈ છે, કેમ કે અમે બપોર સુધી બેહુનું કામકાજ કર્યું, અને રાંધવાનું, કપડાં નાંધેનું બધું રસોઈ પાણી કરવાનું હતું, તો બધું કરી લીધું છે. ત્યાર પછી જો શીતલ ગયા હતા, તો હમણાં શીતલથી પણ આવી ગયા છીએ, અને બધા ગયા હતા રખડવા. થોડી વાર રખડીને આવતા રહ્યા. થોડીક ખરીદી કરવાની હતી તો કરી લીધી છે. એ બધું કરીને આવી ગયા. તો ભેહુંનું થઈ જતું હતું મોડું, તો ભાભીમાં અને મા બે ભેહું દોતા હતા, તો આવીને ફટાફટ પેલા ભેહુંને જ દોવાની બાકી હતી, બધી દોઈ છે, અને ખાંડ પાણી મૂકી લીધા છે. હજી અમારે એક ગાય દોવાની બાકી છે, તો હું જોશનાબેન ભાઈ આવી ગયા છે નવી નવી ગાય દોવા. અને માંડો છે રાધા અને અમારી ગેંગ બધી જો અહીંયા બેઠી છે. જો જમકુડી બહુ વાયડી થઈ ગઈ, ઓલી ઝીંજુ જમકુડી. હાલો ત્યારે ગાય દોઈ લઈને આજે બનાવવાના છે ભજીયા. બીજું તો કંઈ બનાવવાનું નથી. એબલભાઈ અમારા દૂધ ભરવા ગયા છે, એવું બધું હાલે છે. હવના કામે હવ વળગી ગયા છે. થોડી વાર પતંગ ઉડાડ્યો હતો, અને પતંગ ઉડાડી અને ખીહર મનાવી લીધી છે. અને હવે જો ગાય દોઈ અને ભાભીમાં અત્યારે ચટણી ને સુધારવાનું કામકાજ કરે છે. પછી બનાવી નાખીએ ભજીયા. સરસ મજાના ખીચડો બનાવવાનો છે, એ બધું બનાવી લઈએ, અને પછી જમી લેશું. ફૂલ અંધારું થઈ ગયું છે ને હવે એ બધા ઢોરને ફેરવે છે ને નાખે છે ને એવું બધું કરે છે. આ ટાબરી અહીંયા રમે છે. શું કરે છે દિલુ? શું કરે છે? તમે સંતરા ખાવ છો? હા, ચંકલ ચંકલ ચંકલ. તમે બધા ખાવા ભાઈ ને ઝૂલેથી બપોરે પડી ગયો તો, અત્યાર ના જજી. હવે પડી ગયો તો ભપ થઈ ગયો તો, ખબર છે ને? હા હા કરતો ભપ થઈ ગયો તો બપોરે, ખબર? આવતો રે હાલ અહીંયા દાયરો શું કરવા બેસી ગયા છે? પાણીપુરી ખાઈ લેવે ને. પાણીપુરી શીતલ તો ગયા તા, બોલાય ને. એકલા થોડા ખાય, તમે કોઈ બોલ્યું ખાલો પાણીપુરી. અમે તો કોઈ દી ખાધી ના હવે, ભાવે નહીં તો કાં કઈ. મારે ખાવે છે થોડું ખોટું થાય તો પાર્સલ લઈ લેત, ઘેર આવીને ખાઈ લેત. તો છોકરામાં છે ને. हे भगवान तेरी लीला अपरंपार है. મારે ઓલી એકલી ખાઈ જાય, એની નોખી કરાવી ને. ઘેર આવીને તારા જમતાનું હોય અહીંયા ખાવાનું છે. બધાય મારું સાંભળે પડે, પાછળ સાંભળી લે ને. જી મને મળો એ મને પાણીપુરી ખવડાવજો. જી મળો ને. અમારા રમીલાબેન એમ કહે કે જી હવે તમે મળવાનું કયો, અને એકબીજા ગમે ત્યાં મળીને તો તમે પાણીપુરી પહેલાં ખવડાવી દો, કેમ કે અમારા રમીલાબેનને ફેવરેટ છે પાણીપુરી. વગર ન કરીને ઉગશે નહીં. તમે બીજો નાસ્તો કરાવશો ને તો
લાલાભાઈ કોમેન્ટ કરીએ મેં તો રમીલાબેન ને ખવડાવી નહીં રમીલાબેન બોલાય ને તમારે ઈ કે તમે ઉતાવળ કરીને આવ્યા અમે શું કરીએ આપણો ડાયરો જાગે અહીંયા ઉતાવળ તરફ આજ તો શીતળમાં કોઈ માણસ નકરા મજૂર જ હો હાવ એને આજ ખીહર હતી આપણે તો કોઈ દી તહેવાર ન આવે એને તહેવાર આવે બાકી હો એને ગમે એવું જ. અમે બેહુંનું કરતા હતા પીપુડા વગાડતો આવતું હતું અહીંયા બધે ઘરે જતા હતા અરે ન્યા રસ્તામાં રોઈડે માતા નહોતા નકરા કોઈ નહીં બીજું હાલી હાલીને જતા હતા ન્યા તા હાલી ને ઓલા ટુ વ્હીલું એટલી ને બોલેરા ને છોટા હાથી ને રિક્ષા એવું ને ઓલા ટાવેરા માથે બેઠા હતા જોયું ટાવેરા માથે બેઠા જતા મિત્રો જો આજે ખીહરનો ખીચડો કરવાનો છે તો આપણે માંડવીના દાણા લીધા છે ચોખા છે મગની દાળ છે તુરની દાળ છે ચણાની દાળ છે પછી આખા ચણા છે પછી લાલ વાલ લીધા છે માંડવીના દાણા લીધા છે અને જુવાર છે જુવાર તો ખીચડામાં ફરજિયાત જોઈએ જ તે એટલે આપણે કેટલા 7 પકવાન ભેગા કર્યા છે અને બધું ધોઈને સાફ કરી લીધું છે પાણી મૂકી દીધું છે અને હવે આપણે બનાવી નાખી ખીચડો તો હાલો ખીહરનો ખીચડો ખાવા બધા જો આપણે આની અંદર આપણે મહત્વનું એક બોર છે ખીચડો કરીને એટલે બોર તો નાખવું પડે અને સાઈડમાં આપણે રૂપિયો નાખી કદાચ બોર બફાઈ જાય ને કોઈને ભાગમાં ન આવે તો રૂપિયો તો આવવાનો જ છે તો આપણે નાખી દઈશું આમાં અને હવે ખીચડાને પકવી લઈશું સરસ મજાનું હેલો ભજીયા ખાવા ભજીયા ખાવા અને આજે ખીહરનો ખીચડો ખાવા ને હાલો હાલો બધા હાલો ડુંગરો દાબે માં દીકરી બેચ દિલું તું શું ખા ખીચડો ખા તને બોર આવ્યું કેજો એમ બોર આવ્યું તને કોને બોર આવ્યું ક્યાં દેખાડો જોઈ એ કઈ ન થાય હું ખોટું બોલસ માં તમારે નથી લેવો ખીચડો લેજો અમારે એભલભાઈ ને રૂપિયા ચીકો નહીં કરો જો હવે આપણે વરહ જોવાનું છે વરહ કેવું થાય ને એ પ્રમાણે હવે બોરનું એટલે એ માણસ ભાગશાળી છે ને તો વરહ મસ્ત થાહે અને મોસમ પણ ઢગલા થાહે તો બોર સુધી વિડિયો જોજો તો હા એટલે વિડીયો તમે છે ને બધા જોતા રહેજો એટલે તમને ખબર પડે વરહ હવે કેવું થાય છે તો એભલભાઈને શાબાશી આપવાની હે નકર ટીપવાનું હે તો હાલો દાબા મંડી ભજીયા ઠરી જાય નકર શિયાળામાં આટલી ઠંડીમાં કોઈ ગુલ્ફી નહીં ખાતા હોય અમે જો ગુલ્ફી ખાઈ દિલુ દિલુ હારા એક હેડ આલો ગુલ્ફી ખાવા ગુલ્ફી એપલ પર લેતા આવ્યા અવનીન બર્થડે ની જોશના ફૂઈ ખવરાવે હે જોશના ફૂઈ ખવડાવે હે બધાની જોશના ફૂઈ તરફથી ગુલ્ફી ખાવા આલો બધાય દવાખાને હે એમાંથી ન કઈ વિડિયો જોવા વાળો નથી જોવે ભાઈ આવું બધું હોય જોઈએ થંબનેલ જોઈએ ઉપર ભાઈ કાકો ઘણી વાર કે